આપણા વિડીયો જોનારા તમામ મિત્રો તમામ પ્રકારની કાચરી તેમજ અથાણા અને વેફરના ઓર્ડર લેવાના છે. જો તમે લોકો ઓર્ડર દેવા ઈચ્છતા હોય તો નીચે આપેલ કોન્ટેક્ટ પર સંપર્ક કરવો અને એ પ્રોડક્ટ જે તમે લેવાના છો એની ઇન્ક્વાયરી કરી લેજો મિત્રો. અને તમે લોકો ઓર્ડર કરવાનું ભૂલતા નહીં. બાના હાથનો સ્વાદ એકવાર ચાખી તો જુઓ તમે લોકો. થેન્ક યુ. હવે આપણે સાબુદાણા આદુ મરચાં તેમજ સાબુદાણા જીરા અને તીખાની વેફર તેમજ ફરસાણમાં આપણે લોકો મેંદાની ફરસી પૂરી છે, પછી ફાફડા છે, પછી મીઠી પૂરી છે, એના પણ ઓર્ડર લેવાના છે. તો એના ઓર્ડર દેવાનું પણ ભૂલતા નહીં. એકવાર ટ્રાય કરી જોજો બધા મિત્રો. સિઝન આવતા બધી જાતના અથાણા વેચવામાં આવે છે. આખી કેરી છે, કટકી છે અને બધા પ્રકારના અથાણા બનાવવામાં આવશે. મિત્રો ઓર્ડર દેવાનું ભૂલતા નહીં. બને એટલું જલ્દી ઓર્ડર દઈ દેજો. તો ચાલો મિત્રો, જે કોઈની બોયેલી ગરમા, બોયેલા કરમદા અને બોયેલા ગુંદાના જેને ઓર્ડર દેવા હોય તો તે દઈ શકે છે. નંબર નીચે બ્લોગમાં આપેલો છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. તો સવાર થઈ ગઈ છે, સરસ મજાની સવાર થઈ ગઈ છે. અહીંયા બા પણ ફૂલ લઈને બેસી ગયા છે. કા બા ફૂલ લઈ આવ્યા ને બા? હા, જય શ્રી કૃષ્ણ. અહીંયા અંજલિબેન અમારી પાણીની બોટલ ભરે છે. સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે, સ્કૂલે જવાનું છે. અહીંયા અમારા ભાઈનો બર્થડે છે. હેપી બર્થડે કરો ને, ધીમે ધીમે કે થેન્ક યુ. તો ચોકલેટ કેટલી લીધી એલા? આ બોક્સ આખું લઈ જવાનું છે ને, બોક્સ પડ્યું એ ચોકલેટનું લઈ જવાનું છે. હે કરા જો આ તમે જોઈ શકો છો કે આખું બોક્સ છે ને લઈ આવ્યો છે. અને જબલામાં બધી ચોકલેટો ભરી લીધી છે. ભરી લીધી કરો? હા. હે તો આ આખી ચોકલેટની મસ્ત મજાની ચોકલેટ લઈ આવ્યો ને. સર માટે કઈ ચોકલેટ લઈ જવાની છે? હે મોટી ચોકલેટ લીધી છે એમને સર માટે? રાજભાઈનો બર્થડે છે. હા, હેપી બર્થડે. ચાલો, અહીંયા બાના દીવાબત્તી પણ થઈ રહ્યા છે. ચાલો, બાના દીવાબત્તી થઈ રહ્યા છે. જય શ્રી કૃષ્ણ. બા દીવાની પુષ્પાંજલિ આપે છે. સંસાર સારનું મને બાલકૃષ્ણલાલ જય. જય શ્રી કૃષ્ણ. બાલ મુકુંદ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારિકાધીશ. બધાય દર્શકોને મારા જાજાથી જય શ્રી કૃષ્ણ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યશુ સર્વદા. બધાયનું વિઘ્ન હરનારા ગજાનંદ ગણપતિ મહારાજને મારા કોટી કોટી. હાલો મિત્રો, હવે થોડું ઘણું આપણે ઘરકામ છે એ કરી અને થોડુંક ઓલું પેકિંગ કરવાનું હતું એ કરી નાખીએ. તો ચાલો મિત્રો, આપણો નાસ્તો બનીને રેડી થઈ ગયો છે. ઘણાભાઈ પણ નાસ્તો કરવા બેસી ગયા ને? ઘણાભાઈ તો કામે જવાનું છે. તો વહેલા ઉઠી ગયા કેમ? વહેલું જવાનું છે ને?
આજ પ્રાચીબેન હજી ઉઠ્યા નથી. અહીંયા બાપા નાસ્તો કરવા બેસી ગયા છે. હાલો મિત્રો નાસ્તો કરવા. ભારતીબેન માટે પૂરી કરાવી પૂરી પડી થોડી. હા તો ચાલો બધા મિત્રો નાસ્તો કરવા. તો ચાલો મિત્રો બપોર થઈ ગઈ છે અને આપણે રસોઈ પણ માંડી દીધી છે. અહીંયા આપણે રસોઈમાં જોઈનું શાક કરી નાખ્યું છે, અહીંયા દાળ છે ને અહીંયા ભાત છે અને આપણે આ દાળનો મસાલો થાય છે. હજી દાળનો મસાલો કરવાનો બાકી છે. અને સર બીજું શું બનાવવાનું છે કે બનાવવાનું છે? ના બીજું કઈ નથી બનાવ્યું. કરણને રવો ખાવો છે તો થોડોક રવો કરી નાખીએ. તો થોડોક એવો રવો કરી નાખો અને દાદા હાટું રોટલો હજી ઉષાબેન ની આવવાના છે, ના, મહેમાન આવવાના છે. મહેમાની આવવાના છે પણ કાલે આવશે. આજે હા, નથી એ કાલે આવવાના. આવવાના. આવવાના છે, અમરેલી રોકાણા છે તો એ બધા કાલે આવશે. અને કરણ માટે રવો કરી નાખું અને રોટલો દાદા હાટું રોટલો કરવો છે તો બધું રસોઈ કરી નાખી પછી તમને આગળનું બતાવી. આજ તો કરણનો બર્થડે છે તો રાતે કાંઈક કેક બેક લાવવાનું કે તો કોને ખબર, સેલિબ્રેશન કરવાનું. પપ્પા આવે પછી ખબર પડે કે સેલિબ્રેશન કરવો કે ન કરવો. ચોકલેટ તો લઈ બધાને વેચી દીધી છે કા? ચોકલેટ તો બધાને ખવડાવી દીધી છે. જો કહે તો બર્થડે ઉજવી નાખશું. તો ચાલો મિત્રો સાંજ પડી ગઈ છે એટલે આપણે ઓલા રસોડે ખીચડી ને બધું કરી નાખ્યું છે. ભીંડા શાક થોડુંક કર્યું છે અને અહીંયા આ રસોડે પરોઠા કરવા છે. આજે કરણનો બર્થડે છે ને તો પરોઠા કરી નાખી. અને કરણના પપ્પા સબ્જી પનીર ટીકાની સબ્જી કે કરણ કે બહારથી મગાવવું છે તો બહારથી સબ્જી લેવા ગયા છે. અને નાન પણ લાવશે કરણ માટે. અને આપણે થોડાક પરોઠા કરી નાખી. પાપડ બાપડ ને બધું તો લઈ આવ્યા છે. તો આપણે એના આજે બર્થડે છે તો સેલિબ્રેશન તો બધું નથી કરતા પણ સબ્જી ને બધું લઈ આવી છે. નાના હતા ત્યારે બધા સેલિબ્રેશન તો બધા કરી નાખ્યા છે. તો અત્યારે આપણે પરોઠા કરી નાખીએ. ને અહીંયા હું કેમ છે વૃંદા? સારું? આ મારા મનીષભાઈની બેબી છે, મારા મોટા સસરા છે ને એનો છોકરો એની બેબી. કેમ છે? સારું. ક્યારે આવ્યા ભાવનગરથી? પરમ દિવસે આવ્યા એમ ને? મેં કીધું તો આવજે. આવી નહીં કા? અત્યારે આવી. કાલે પ્રાચી રમાડતી હતી કા ઘડી? તો પ્રાચી એ રમવા છે. તો એ લોકો અહીંયા વેકેશન કરવા આવ્યા છે. તો અહીંયા અમારા જયભાઈ પણ આવી ગયા છે. એ જય કેમ છે? બસ મજા આવે. ઠીક. અત્યારે કેરમ રમવા બેસી ગયા એમ ને? એ કેવું 10મું કેવું હાલે? કેવું ગયું? સરસ. પેપર બધા કેવા ગયા? બધા હરા ગયા. અરે ગયા ને? ઠીક. પછી 10 પછી શું કરવાનું છે કે વિચાર્યું? રિઝલ્ટ પછી. રિઝલ્ટ પછી એમ ને? આમ સાયન્સ કરવાનો વિચાર છે કે કોમર્સ કરવાનો? રિઝલ્ટ પછી વિચારવાનું છે. એવું છે એમ ને? રિઝલ્ટ આવે પછી વિચારવાનું છે એમ ને? ટકાવારી સારી આવે તો સાયન્સ લેવાનું એમ ને? તો અહીંયા ઓમભાઈ અને કરણના દોસ્તાર જો બેસી ગયા છે. અહીંયા દેવભાઈ. દેવ તારું મોઢું અંધારું આવે છે. ઓલી બાજુ કર્યા બસ હવે આવ્યો કઈ. અહીંયા બહાર શેરીમાં રમવા બેસી ગયા છે. જો વૃંદા પ્રાચીને પણ લઈ આવી. કાલે આવી ને? અહીંયા સરસ પણ જો ઊભી છે. હા રસોઈ તો થોડીક બનાવી નાખી છે કા? આપણે પરોઠા લોટ બાંધી નાખું પછી આપણે રસોઈ બનાવીએ. તો અહીંયા છોકરા પણ રમે છે. હમણાં વેકેશન છે ને તો બધા રમવા બેસી ગયા. કરણભાઈ બહાર ગયા છે ને પપ્પા ભેગો. આમાં કરણને વિડીયોમાં ઓછું આવવું તો આવવું હોય તો લેવાનું હતી. રમતા હોય ને વિડીયો. તો ચાલો આપણે પરોઠા લોટ બાંધી નાખીએ. તો ચાલો અહીંયા મારા પરોઠા થાય છે. અહીંયા સરસ વળતી જાય છે અને હું ચોળવતી જાઉં છું. 2 જણાથી કરીએ તો ફટાફટ થાય ને. તો પરોઠા વણસ કા સરસ? તો જા સરસ વણાય છે વાળી. મસ્ત મજાના પરોઠા અડધા થોડાક થઈ ગયા છે, થોડાક બાકી છે તે પણ અમે બનાવી નાખીએ. તો આ ઇન્ડક્શન ઉપર કરીએ છીએ આજે. આજે કરણનો બર્થડે છે. હા કરણનો બર્થડે છે ને આજે. હા આજે કરણનો બર્થડે છે. તો બધું સેલિબ્રેશન તો નથી કીધું. મેં પહેલાંય કીધું કે સેલિબ્રેશન તો કંઈ કર્યું નથી પણ હવે ખાવા પીવાનું થોડુંક લઈ આવે તો એ સેલિબ્રેશન. બીજું કેક બેક તો કંઈ લેવા નથી. પેલા નાના છોકરા હતા તે સેલિબ્રેશન કરી નાખ્યું કાસર. હા પહેલા કરી. હા 5 વાગ્યા સુધી તો સેલિબ્રેશન કર્યું બધા છોકરાનું. હવે પ્રાચીનું કરીએ. પ્રાચીનો એક બર્થડે ઉજવ્યો હજી પાછો આવશે એ પાછો બર્થડે ઉજવશું કાસર. હા તો એવું જ. તો ચાલો એ મસ્ત મજાના પરોઠા પણ વણાઈ ગયા છે. અહીંયા સુગર પરોઠા પણ નાખે છે અને હું ચડોતી જાઉં અને પછી મારા પપ્પા આવે પછી સબ્જી લઈને આવે એટલે પછી ગરમા ગરમ બધાને પીરસી દઈએ. લોકો એના પપ્પા બધી સબ્જી 2 સબ્જી લઈ આવ્યા છે. પનીર ટીકાનું શાક લઈ આવ્યા છે ને પનીર કઢાઈનું લઈ આવ્યા છે અને થોડુંક ભીંડા શાકી પણ કર્યું છે તે પણ છે અને નાન લઈ આવ્યા છે. કરણને માધવ માટે નાન લઈ આવ્યા છે.
તો આ નાન છે, આ પનીર ટીકા, પનીર કઢાઈનું શાક છે અને આ પનીર ટીકાનું શાક છે. અને આપણી ખીચડી પણ રેડી થઈ ગઈ છે અને આ ભીંડાનું શાક પણ રેડી થઈ ગયું છે અને આપણા પરોઠા પણ રેડી થઈ ગયા છે. તો ચાલો બધા મિત્રો હવે આપણે બધાને જમવા બોલાવી અને જમવા બેસાડી દઈએ. પેલા છોકરાઓને આપી દો, છોકરાઓ તળ કરે છે ને તો એને આ નાની ગરમ ગરમ છે તો પેલા કરણને માધવને જમવા આપી દઈએ. તો ચાલો અહીંયા બધા જમવા બધાને બેસાડી દીધા છે. છોકરાઓ પણ જમી લીધું છે ને અહીંયા બધા મોટાને બેસાડી દીધા. હવે તો બા જમવા બેસી ગયા બા? આ મોળું ભીંડાનું શાક કર્યું છે, હા, પછી પનીર ટીકા છે, ને કઢાઈ પનીર અને લીધા કઢાઈ છે. પનીર છે, નાન છે, પરોઠા છે, પાપડ છે અને ખીચડી છે. દૂધ ખીચડી ખાઈ હા, કેટલા વાના થયા કાબા? જાય. એ દાદા પણ જમવા બેસી ગયા. એ દાદા આમાં દાદાને શાક તો બધું ઓછું ભાવે કાબા, શાક ઓછું ખાય, પંજાબી શાક. એ ઘનાભાઈ પણ જમવા બેસી ગયા. બેસી ગયા ઘનાભાઈ? શાક કેવું છે? સારું છે? આજ આપણે હા એપ્રિલ મહિનો છે ને કા, હા એપ્રિલ મહિનો આઠમ દ્વારકાધીશની ધજા ચડાવી હતા ઈ દિવસ છે. હા, એ દિવસ છે. કરણ બર્થડે હતો કાબા, તે દિવસે આપણે ઉજવ્યો હતો ત્યાં. ને આઠમ હતી તે દિવસે. આઠમ હતી હા. અને એપ્રિલ મહિનો. અને એને કેટલા વર્ષ થયા આપણે? 2018માં ચડાવી. અને આપણે 23 તારીખ હતી. હા. આ શું હોય ખબર ને? આ 24 તારીખ થઈ ને કરણનો બર્થડે બરોબર છે. એક દિવસ સરખા દી આવ્યા આજ. હા, એક હરખો દિવસ એવો છે. તો અહીંયા કરણના પપ્પા પણ જમવા બેસી ગયા છે. જમવા બેસી ગયા? જમવા બેસી ગયો. હા. તમારે પાછું શું લેવા ગયા હતા એમાં? કાંઈ નહીં, આટો મારો જોયેલો કામ. પાછા આટામાં તો વહી ગયા હતા. લચ્છી લાવ્યો ઓલા હાટુ. હા, લચ્છી લેવા ગયા હતા એમ ને? એમાં તડકો બહુ કરણ માટે હતો. તડકો બહુ પડે છે ને એમાં. કરણ હાટુ લચ્છી લઈએ. ઠીક. તો કરણ માટે લચ્છી લઈ આવ્યા હતા. તો ચાલો હવે બધા જમવા બેસી ગયા છે ને અમે પણ જમવા બેસી જઈએ. તો ચાલો બધા મિત્રો જમવા.